આજ તો આવી ગયા તા ભાઈબંધારે ટીવી લેવાનું રિટર્નમાં થોડાઈ નાખ્યું કૂતરાને 80-80. જય માતાજી મિત્રો, આજ છે આપણો ડે 113. આપણે હવારમાં નીકળી જતા માવા લેવાનું, ચા પીવા જવા. કેમ કે આ પોપૈયાની દુકાને આવીને આપણે ચા પીવી જ પડે. હવારમાં ચા પીને જોયું તો રાવળદેવ બીડીના બંધાણી છે તો કહેતા છે બીડી કે હું બેસાડીને હું બંધાણીનો દીકરો ને બાપુ જરદો કે હું જાણું. પછી અંદર હું મુનાના ભારી ગયો, એની પાસે બેવા ગયો તો ભાઈ ગયો, આંખમાં ચીપડા ભરેલા, નાયો નતો, હજી દુકાન જ ખોલી હતી. વિડીયો ઉતાર્યો તો ગરમ થઈ ગયો, અંદર દુકાનમાંથી કાટલું ઉપાડ્યું. અને પછી આપણે આવી ગયા આશાપુરાએ પાછા બેવા એના કાટલાની બીકે. આ બધા સરકારી છોકરાઓની રિસર્ચ પડી હતી, કેમ કે સરકારી કર્મચારી આવે ને સરકારી છોકરાએ આવે. આ ભણતા જાય ને 1000 રૂપિયા સ્કોલરશીપ લેતા જાય. મારા બેટા પાકા કે એટલામાં જ આપણો ભાઈબંધ આવી ગયો. એટલે પછી આપણે એની પાસે જાય, એની હારે જવાનું તો આપણે ટીવી લેવા. પણ આપણો ખોપ કરો, હાથમાં મોબાઈલ ભારે એટલે ગમે ધોળીને ગમે આ ગરી જાય ખરો, પણ હું મૂકું તો નહીં જ. પછી આપણે નીકળી ગયા એની હારે ટીવી લેવા જવા. આપણે અણધાર્યો કિશુને આજ લઈ લીધો. કિશુ દીવા કરતો તો ને આવી ગયો, એટલે પછી મૂકવાનો તો હોય જ નહીં. સોરી કિશુ. પછી આપણે આવી ગયા શિવમ નામની દુકાનમાં. આગળ કંઈક લખ્યું હતું પણ આપણે વાંચ્યું નહીં. પછી કાકા બેસી ગયા, અંદર શેડા શેવડીને કંઈક કર્યું ને એ ટીવીને ચાલુ કરીને દેખાડ્યું. પછી ભાઈબંધ કે કેટલા દેવાના? કાકા કે 1500 હોય કે 1500 ન હોય કે અત્યારે કે માણસ તે ઓલું કરીને આવે તો કે ગેરંટી નથી હોતી, ઓપરેશન કરીને આવે તો. ભાઈબંધ કે ડોક્ટર ગેરંટી આપે છે અમદાવાદ. આ કે હું ન આપું મેર જ ન આવ્યો. कैसे लोग रहते हैं यार. ભાઈબંધ અંદર ટીવી મૂકવા ગયો ને તો આ કૂતરું બહુ મને ભૈસ કરતું હતું. હું કઈ બોલ્યો નહીં, બહાર આવ્યો ને એટલે કીધું કર કૂટર ચાલુ ને કરી વાયન. પછી ધોકો લઈને ત્યાં વાયન ધોડ્યું 80-80. આજ સ્વામીના મંદિરે વડે ને બધે ફૂલ ગળદી હતી. ભાઈબંધને કીધું શું છે કે ઓલી કઈક પૂનમ છે, એટલે મેં કહું ઠીક, આજ તો જણને ખર્ચો ફૂલ. વાત તો સહી છે. વિડીયો જોવાની મજા આવી હોય તો ફોલો કરતા જજો ને યુટ્યુબની લિંક બાયોમાં છે, જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. આજના બ્લોગમાં એટલું જ તે. મળીએ કાલે. જય માતાજી.